ખેતરમાં જવાના રસ્તા બાબતે થયેલો ઝઘડો ફેરવાયો ખૂની ખેલમાં। ઘટના હિંમતનગરના કઠવાડિયા ગામમાં બની, જે 15મી માર્ચે મોડી સાંજે ખેતરમાં જવાના રસ્તા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બોલાચાલી ઉગ્ર બનતા 3 શખ્સોએ યુવક પર છપ્પાના ઘા માર્યા। બાદમાં બે મહિલાઓએ પથ્થરના ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો। જૂથ અથડામણની આ ઘટનામાં અન્ય 4 વ્યક્તિઓને પણ સામાન્ય ઈજા પહોંચી છે। હિંસક અથડામણની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને તપાસ શરૂ કરી। પોલીસે 15 લોકો સામે હત્યા અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો, સાથે એલસીબી, એસઓજી અને ગ્રામ્ય પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા પ્રયાસ હાથ ધર્યા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કઠવાડિયા ગામમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી। તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો। હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો। આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।